बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SNB क्रोशे क्रिएशन्स। आज अपने बुक स्लीव बनावता શીખશું ગ્રેની સ્ક્વેર સી। એના માટે આપણે 4 કલર્સના યાર્ન યુઝ કરશું। આ 3 પ્લાય યાર્ન છે, બ્લુ, ગ્રીન, બ્રાઉન અને યલો। બે કાંટા યુઝ કરશું, 3.5 mm અને 3 mm નો। આપણને નીડલ જોશે અને એક સ્ટિચ માર્કર। अपने मैजिक लूप बनावशु, मैजिक रिंग, और एमा अपने 3 टाइम्स चेन करशु। 1 2 અને 3। आ आपनु एज 1 डबल क्रोशे काउंट थशे અને આપણે હજી 2 टाइम्स डबल क्रोशे करशु। 1 અને 2। सो आपनु फर्स्ट सेक्शन थे 3 डबल क्रोशे नो। 3 चेन ए 1 डबल क्रोशे है अपनु અને બીજા 2 ડબલ ક્રોશे। પછી આપણે ચેન 2 टाइम्स चेन करशु। ફરીથી 3 टाइम्स डबल क्रोशे। थ्री टाइम्स डबल क्रोशे, 2 चेन, 1 અને 2। ફરીથી 3 टाइम्स डबल क्रोशे અને 2 चेन। 4 अपना 4 सेक्शंस बनसे 3 डबल क्रोशे ना। 1 2 3 4 થયા। હવે 2 ચેન્સ લેશું, 1 અને 2, અને આને ખીચી લેશું મેજિક રિંગને। અને यहाँ જે થર્ડ ચેન છે वहाँ સ્લીપ કરશું। ઓકે, હવે નેક્સ્ટ 3 ચેન્સ લેશું, 1 2 અને 3। 3 ચેન્સ થઈ। આ આપનો એક 1 ડબલ ક્રોશे છે। આ જે લૂપ છે यहाँ આપણે 2 टाइम्स डबल क्रोशे करશું। टू टाइम्स डबल क्रोशे करूँ। હવે ચેન 1 અને નેક્સ્ટ માં 3 टाइम्स डबल क्रोशे करશું। थ्री डबल क्रोशे, 2 चेन, 1 અને 2, અને ફરીથી સેમ સ્પેસમાં 3 टाइम्स डबल क्रोशे। ओके, आपનું એક કોર્નર થયું। ફરીથી એકવાર ચેન લેશું ને નેક્સ્ટ કોર્નર બનાવશું। 3 टाइम्स डबल क्रोशे, 2 ચેન, 1 અને 2, અને 3 टाइम्स सेम स्पेसમાં डबल क्रोशे। ठीक है, 3 डबल क्रोशे, एक चेन, 1 टाइम चेन। હવે આ નેક્સ્ટ
સ્પેસમાં કોર્નર બનાવશું. ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, થ્રી ચેન, 3 ડબલ ક્રોશે પછી 2 ચેન અને સેમ સ્પેસમાં 3 ડબલ ક્રોશે. ફરીથી 1 ચેન અને यहाँ આપણે સ્ટાર્ટિંગમાં 3 ચેન અને 2 ડબલ ક્રોશે કરેલા, તો હવે આપણે यहाँ સેમમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. આપનું લાસ્ટ પાર્ટ છે આ રાઉન્ડનો. થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે અને થર્ડ ચેનમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, એક ચેન લેશું, બે જ કટ કરીએ. હવે આપણે લાસ્ટ પાર્ટ કરશું. ફરીથી 3 ડબલ ક્રોશે લીધા આપણે, એ 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે આ કોર્નરમાં. હવે ફરીથી 1 ટાઈમ ચેન અને આ જે છે જ્યાં આપણે એ 3 ચેન અને 2 ડબલ ક્રોશે લીધેલા, એ સેમ સ્પેસમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે અને ફરીથી 2 ચેન, 1 અને 2 અને यहाँ જે થર્ડ ચેન છે वहाँ સ્લીપ કરશું. ઓકે, ફરીથી 3 ચેન, આ આપનો એક ડબલ ક્રોશે કાઉન્ટ થશે. 3 ચેન પછી 2 ડબલ ક્રોશે આ વાલી સ્પેસમાં. થ્રી ચેન અને 2 ડબલ ક્રોશે કર્યા, પછી ચેન 1 અને આ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. આપની સાઈડનો પાર્ટ છે. થ્રી ડબલ ક્રોશે થયા, ચેન 1 અને હવે આ જે કોર્નર છે वहाँ ફરીથી 3 ડબલ ક્રોશે, થ્રી ડબલ ક્રોશે, 2 ટાઈમ્સ ચેન અને ફરીથી 3 ડબલ ક્રોશે સેમ સ્પેસમાં. ઓકે, આપનો એક કોર્નર થઈ ગયો. ફરીથી ચેન 1 અને આ જે સ્પેસ છે वहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ફરીથી ચેન 1 અને સેકન્ડ આપના કોર્નર પર જાશું. ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, 2 ચેન અને 3 ડબલ ક્રોશે. થ્રી ડબલ ક્રોશે, 2 ચેન, 1 અને 2 અને ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે સેમ સ્પેસમાં. એક ચેન
ફરીથી આ સ્પેસમાં સાઈડ બનાવશું 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, એકવાર ચેન, નેક્સ્ટ કોર્નરમાં સેમ વે 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે. ફરીથી એકવાર ચેન, સાઈડનો પાર્ટ 3 ડબલ ક્રોશે, ચેન 1 અને હા લાસ્ટ પાર્ટ છે, यहाँ 3 ડબલ ક્રોશે કરશું ફરીથી, ડબલ ક્રોશે, ચેન 2 1 અને 2 અને ચેન 3 ની સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, ફરીથી 3 ચેન્સ 1 2 3 આ વાલી સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, 1 અને 2. ઓકે, પછી ચેન 1 આ સ્પેસ છે સાઈડની, વहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, ફરીથી ચેન 1 અને यहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, સાઇડ્સમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે 1 ચેન સાથે, અને કોર્નરમાં 3 ડબલ ક્રોશે સાથે 2 ચેન્સ લેવાના છે, 3 ડબલ ક્રોશે. હવે ફરીથી એક ચેન લેશું અને यहाँ જે કોર્નર છે वहाँ 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે, 3 ડબલ ક્રોશે, ચેન 2, 2 ડબલ ક્રોશે, 3 ડબલ ક્રોશે, ઓકે. ફરીથી ચેન 1 નેક્સ્ટ સાઈડની સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે, ચેન 1 સાઈડની સ્પેસ છે, પછી ચેન 1 અને આ નેક્સ્ટ કોર્નર, ફરીથી यहाँ 3 डबल क्रोशे, 2 चेन, 3 डबल क्रोशे,
હવે નેક્સ્ટ કોર્નર એક ચેન લેશું, સાઇડ્સના 2 કરશું 3 ડબલ ક્રોશે, ચેન 1 3 ડબલ ક્રોશે નેક્સ્ટ સાઈડમાં, ચેન 1 સેમ વે નેક્સ્ટ કોર્નરમાં નીકાળ, કોર્નરમાં ફરીથી 3 ડબલ ક્રોશે, ચેન 2 1 અને 2 અને 3 ડબલ ક્રોશે, ચેન 1 અને સાઇડ્સ કરશું 2, બે સાઇડ્સમાં 3 ડબલ ક્રોશે. આ ઇન્ફિનિટી ગ્રેની સ્ક્વેર છે અને આ આમ જ ચાલશે. ઓકે, સાઇડ્સ હોય એના વચમાં, આ સાઇડ્સના વચમાં 1 ચેન લેશું ને 3 ડબલ ક્રોશે હરેક સ્પેસમાં, અને કોર્નર્સમાં 3 ડબલ ક્રોશે, 2 ચેન અને 3 ડબલ ક્રોશે. ફરીથી આ એક સાઈડ પટ્ટી, હવે એક ચેન લેશું અને આજે આપણું ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરેલું વहाँ સેમ સ્પેસમાં 3 डबल क्रोशे लेसूँ અને 2 चेन लेसूँ. यहाँ ऑलरेडी अपनी 3 चेन अपने लीधेली ए अपने 1 डबल क्रोशे काउंट करेलू અને 2 डबल क्रोशे करेला है. ओके, तो यहाँ खाली 3 डबल क्रोशे करसूँ અને 2 चेन लेसूँ અને थर्ड चेन में स्लीप करसूँ અને આમ જ આપણાને આખી સ્લીવ તૈયાર કરવાની છે. આપણાને જેટલી મોટી આપની બુકની સાઇઝ હોય એટલું મોટું આપણે બનાવશું સેમ મેથડ ફોલો કરીને. આપણે ये 3 डबल क्रोशे અને 2 चेन લઈ લીધા છે લાસ્ટ अपना, અને હવે જે यहाँ ફર્સ્ટમાં થર્ડ ચેન છે वहाँ આપણે સ્લીપ કરશું, એક ચેન લેશું અને આપણે કટ કરી દેશું. આપનું સ્લીવનું બેઝ રેડી છે. આપને જેટલી સાઇઝનું જેટલું મોટું જોવે આપ બનાવી શકો છો. ઓકે, આપણે જે કલરનું સ્લીવ બનાવશું એ જ કલરનો આનો જ આપણે એ યાર્ન યુઝ કરો છે. ઓકે, આપણે સિંગલ યાર્ન લેશું અને આપણે યहाँથી સ્ટાર્ટ કરશું. આના 2 લૂપ, આ સાઈડના 2 લૂપ અને આ સાઈડના 2 લૂપ બેને સાથે લેશું. આ સાઈડના 2 લૂપ અને આ સાઈડના 2 લૂપ. આના 2 લૂપ અને આના 2 લૂપ. એમાંથી આપણે આમ પાસ કરતા જઈશું અને આને જોઈન કરતા જઈશું. આના 2 લૂપ અને આના 2 લૂપ.
બે લૂપમાંથી પાસ કરવાનું છે, આપણને ધ્યાન રાખવાનું છે. બે સાઈડના બે લૂપ. આમ જ આપણે સ્ટિચ કરશું. આપણે यहाँ तक કરીએ પછી આપણે આગળ જોઈએ. આપણી આ સાઈડ થઈ ગઈ છે. હવે આપણે यहाँ સુધી થયું છે આપનું. હવે આપણે यहाँથી જ આને કન્ટિન્યુ કરશું. સેમ વે બે લૂપમાંથી પાસ કરતા જશું. આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપનું આ સ્ટિચ થઈ ગયું છે. ઓકે, બે સાઈડ. અને હવે આ જે થ્રેડ્સ છે આપણે આને અંદર લેશું અને આને હાઈડ કરી દઈશું. આપની સ્લીવનો પાર્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આપણે મેજિક રિંગ બનાવશું. એક ચેન લેશું અને 8 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. 1 2 3 4 5 6 7 અને 8. અને આ રિંગને ખેંચી લેશું. જે આપણું ફર્સ્ટ છે સિંગલ ક્રોશે એમાં સ્લીપ કરશું. એક ચેન લેશું અને આ રાઉન્ડમાં આપણે ઇન્ક્રીઝ કરશું. તો સેમ સ્પેસમાં નાખશું અને 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. આપની ફર્સ્ટ સ્ટિચ છે. ફર્સ્ટ સિંગલ ક્રોશે આપણે यहाँ માર્કર લગાવી દઈશું કેમ કે यहाँ આપણાને સ્લીપ કરવાનું છે. 16 તક આપણે કાઉન્ટ કરશું. હરેક સ્ટિચની સ્પેસમાં 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. ઓકે, અને આ જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે यहाँ સ્લીપ કરશું.
એક ચેન લેશું સ્લીપ સ્ટિચ પછી અને સેમ સ્ટિચમાં સિંગલ ક્રોશે, કેમ કે આપણે ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં સ્લીપ કરેલું, અને यहाँ સ્ટિચ માર્કર લગાવી દઈશું ફર્સ્ટ સ્ટિચમાં. અને આ રાઉન્ડ સાદો કરશું, મતલબ કે આપણાને 16 સિંગલ ક્રોશે કરવાના છે, 16 સિંગલ ક્રોશેના ઉપર. સો આ 2 થયું, આટલું કરીને આપણે આગળ જોઈએ. 3 આપનું આ રાઉન્ડ બી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને यहाँ આપણાને સ્લીપ કરવાનું છે ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં. સો આપણે સ્લીપ કરશું. ओके હવે આપણે ને જે ફર્સ્ટ નેક્સ્ટ સ્ટિચ છે વहाँ ઇન્સર્ટ કરશું. आपने સ્લીપ સ્ટિચ લીધી, હવે આપણે નેક્સ્ટ સ્પેસમાં નાખશું. આપણે બ્રાઉન યાર્ન છોડી દઈશું અને આપણાને યલોથી હવે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, આપણે બ્રાઉન યાર્નને પાસ કરશું, એક ચેન લેશું. ઓકે, હવે આને આ લૂપને આપણે ઉપર કરશું, યાર્ન ઓવર કરશું, સેમ સ્ટિચમાં નાખશું પાછું અને બહાર નીકાળશું. બહાર નીકાળું, ફરીથી યાર્ન ઓવર કરશું, આ સેકન્ડ ટાઈમ કરી રહ્યા છે, અને બહાર નીકાળશું. ઓકે, થર્ડ ટાઈમ યાર્ન ઓવર કરશું, અંદર નાખશું અને બહાર નીકાળશું. 3 ટાઈમ્સ થયું, પાછું ફોર્થ ટાઈમ. ઓકે, અને ફિફ્થ ટાઈમ. આ કરું આપણે એ. હવે ફક્ત જે પહેલું લૂપ છે એ આપણે રહેવા દેશું, એમાંથી પાસ નહીં કરીએ, ને બાકી બધામાંથી આપણે પાસ કરશું. જો અને ક્લોઝ કરશું. પછી આપણે 3 ચેન લેશું, 1 2 અને 3. यहाँ જે લૂપ છે જો 3 ચેનના નીચે આ વાળું, यहाँથી પાસ કરશું. આપને પિકોટ બનાવી રહ્યા છે અને સ્લીપ કરશું. આપનું એક પેટલ થઈ ગયું. હવે નેક્સ્ટ કરવાને ફરીથી યાર્ન ઓવર કરશું ને નેક્સ્ટ બરાબર એના બાજુની સ્પેસમાં નાખશું, બહાર નીકાળશું અને રેઝ કરશું બરાબર હાઈટ પર. આપનું 1 ટાઈમ થયું, હજી 4 ટાઈમ્સ કરશું. આપનું સેકન્ડ ટાઈમ, ફરીથી થર્ડ ટાઈમ, ફોર્થ અને ફિફ્થ. ફરીથી આ જે પહેલું લૂપ છે એ બાકી રાખશું ને પૂરું અંદરથી નીકાળશું. ઓકે, અને આને ક્લોઝ કરશું. 3 ચેન લેશું, 1 2 અને 3, અને આ જે નીચે લૂપ છે ફર્સ્ટ ચેનના નીચે વहाँથી પાસ કરશું અને સ્લીપ કરશું. આમ આપણે 16 સ્ટિચીસના ઉપર આપણા 16 પેટલ્સ આવશે. બ્રાઉન યાર્નને આપણે કટ કરી દઈશું. ઓકે, અને હવે કન્ટિન્યુ કરશું. આપણા 16 પેટલ્સ થઈ ગયા છે. ઓકે, હવે આપણે એન્ડ કરવાને આ જે છે એના નીચે यहाँ સ્લીપ કરશું. એક ચેન લેશું, અને
આને કટ કરી દઈશું. આપનું ફ્લાવર રેડી છે. આ યાર્નને આપણે પાછળ હાઈડ કરી દઈશું. હવે આપણે સિંગલ ક્રોશેથી ગ્રીન કલરની બોર્ડર કરશું. આપણે સ્લિપ નોટ બનાવીએ. અને આને અટેચ કરશું. અને यहाँ આ લાઈનમાં સિંગલ ક્રોશે કરશું. બે લૂપના નીચેથી પાસ કરશું. આપણે यहाँ तक કરીએ, પછી આગળ જોઈએ. આપણે यहाँ तक કરીએ, પછી આપણે આગળ જોઈએ. આપણે यहाँ तक કરવું છે બરાબર. હવે આપણે 20 ચેન્સ લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ઓકે. અને હવે ફરીથી यहाँથી સિંગલ ક્રોશે લઈને કન્ટિન્યુ કરશું. હવે यहाँથી यहाँ तक अपने सेम वे सिंगल क्रोशे कंटिन्यू करશું. यहाँ હવે આપણે સ્લીપ કરી નાખશું. ફર્સ્ટ સિંગલ ક્રોશે લીધેલો એમાં એક ચેન લેશું અને આને કટ કરી દઈશું. ચલો. અને આને હાઈડ કરી દઈશું પાછળ. હવે આપણે જે ચેન્સ બનાવી છે, यहाँ આપણે હવે 2 લીવ્સ બનાવશું. સો ફર્સ્ટ આપણે આને અટેચ કરશું. थ्री टाइम्स डबल क्रोशे करશું. 1 2 અને 3. ઓકે. હવે આપણે ટ્રેબલ્સ કરશું. 2 આટા લીધા, 2 વાર પાસ કરશું 2 લૂપમાંથી, બીજી વાર પાસ કરશું 2 લૂપમાંથી, ત્રીજી વાર પાસ કરશું 2 લૂપમાંથી. ઓકે. ફરીથી બીજું ટ્રેબલ 2 માંથી પાસ કરશું, ફરીથી 2 માંથી પાસ કરશું, ફરીથી 2 માંથી પાસ કરશું. હજી એકવાર 3 ટ્રેબલ થયા. આપણે ટ્રેબલ यहाँ ट्रिपल क्रोशे કરી રહ્યા છે. ઓકે. 3 टाइम्स થયું. હવે આપણે यहाँ पिकॉट બનાવશું. 3 ચેન્સ લેશું. 1 2 3. અને यहाँ જે 2 લૂપ્સ છે, જો
ફર્સ્ટ ચેનના નીચે વહાં નાખશું અને બહાર નીકાળશું અને સ્લીપ કરશું. ઓકે, ફરીથી 2 ટાઈમ્સ ટ્રેબલ કરશું. હજી એકવાર. અને 3 ટાઈમ્સ હવે ડબલ ક્રોશે કરશું. આપનું એક લીફ થઈ ગયું છે. ઓકે, આને મૂવ કરી શકીએ છીએ. થોડું મૂવ કરી લઈશું. હવે આપણે સ્લીપ કરશું. 3 ડબલ ક્રોશે પછી સ્લીપ સ્ટિચ. હવે આપણે નેક્સ્ટ બીજું લીફ સ્ટાર્ટ કરશું. ઓકે, ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. સ્લીપ સ્ટિચ પછી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ઓકે, પછી 3 ટાઈમ્સ ટ્રિપલ ક્રોશે. અહીંયા ટ્રેબલ સેમ છે. થ્રી ટાઈમ્સ થયું. હવે 3 ચેન 1 2 અને 3 રિકોર્ડ કરશું. થર્ડ ચેનના નીચે ફર્સ્ટ ચેનના નીચેથી પાસ કરશું લૂપમાંથી અને સ્લીપ કરશું. ફરીથી 2 ટાઈમ્સ ટ્રેબલ. વન અને 2. थ्री टाइम्स अपने આ થ્રેડને કટ કરી દઈએ. હવે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ટાઈમ્સ ડબલ ક્રોશે અને ફરીથી સ્લીપ સ્ટિચ. એક ચેન લેશું અને આ થ્રેડને કટ કરી દેશું અને આને પાછળ હાઈડ કરી દેશું. જો અને સેન્ટરમાં લઈ લેશું. ओके, अपने आ फ्लावर ने यहाँ अटैच करसूँ. सो अपनो आ फ्लावर है एनो जो ब्राउन पार्ट है ने अपने यहाँ प्लेस करसूँ. जो ओके, अने फक्त ब्राउन पार्ट पर स्टिच करसूँ. अपने ब्लू कलरनो थ्रेड यूज करी रह्या छे केम के अपनी स्लीव ब्लू कलरनी है. आगल देखावो ना जोवे ब्लू कलर ए ध्यान रखशो. फक्त जे ब्राउन पार्ट है वहाँ ज अपनाने स्टिच करवानुं छे.
આપની બુક સ્લીવ રેડી છે. ઓકે, શુક્રાન.